અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે. અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં. જરૂર પડે ત્યાં સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં. અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચ્યો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર. મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો. કે તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે. ને વિરોધ એનો જ થાય ને, કાંઈ લેવા દેવાનો કોઈ વતાવાઈ જાય ત્યાં એને કોઈ ન થાય. વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય. એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડે. એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત હોય ત્યાં ઊભું રહી જવાનું. સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય, સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવો પડશે તો જ સમાજ પ્રગતિ.